वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી જાન્યુઆરી 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્યનું 23મું વચનામૃત માનસી પૂજાનું વાંચવાનો, સમજવાનો, સાંભળવાનો પ્રારંભ કર્યો. મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરણીની આગળ જે ફળિયું છે એની વચ્ચે ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા છે. અને મહારાજ જ્યારે બિરાજમાન થયા છે, પૂનમનો દિવસ છે, એટલે કે આકાશની અંદર ચંદ્ર 16 કળાએ ખીલ્યો હશે. સામે સંતો અને હરિભક્તો મહારાજની સાંવરી મૂરતનું દર્શન કરતા અમૃતવાણીનું પાન કરવાની ઈચ્છા, આકાંક્ષા સાથે બિરાજમાન થયા છે. એ સમયની અંદર ઇલેક્ટ્રિસિટી નહોતી, પેટ્રોમેક્સ પણ નહોતા. એ વખતે ફાનસ હતા, દીવા હતા, અને વધારેમાં વધારે પ્રકાશ જોઈતો હોય તો મહારાજના દર્શન સૌ કોઈને થાય એટલા માટે મહારાજની આજુબાજુ 2 પાર્ષદો મશાલ પ્રગટાવીને ઉભા રહેતા. એ મશાલના અજવાળાની અંદર આ સંતો અને હરિભક્તો તન્મય બનીને મહારાજની મૂર્તિના દર્શન કરી રહ્યા છે. મહારાજને પોતાના ભક્તો માટે કેટલો ઉમળકો છે કે મારા શરણમાં આવ્યા અને મારા યોગમાં આવ્યા એવા તમામ સંતો, હરિભક્તો, મુમુક્ષુઓ, ભાવિકોને સાચા અર્થની અંદર ભક્ત બનાવવા છે. સાચા અર્થની અંદર આધ્યાત્મિક માર્ગના રાહદારી બનાવવા છે. એટલા માટે મહારાજે સામે બેઠેલા હરિભક્તોને નજર સામે રાખીને જે વાત કરી એ વાત આપણે સાંભળીએ છીએ. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. આધ્યાત્મિક શાસ્ત્રોની અંદર 2 પ્રકારની પૂજા બતાવવામાં આવી છે. એક તો માનસી પૂજા અને બીજું પ્રત્યક્ષ પૂજા. કારણ કે તમામ સંતોને કે તમામ હરિભક્તોને ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે 12 મહિના પ્રત્યક્ષ રીતે પૂજા કરવાનો લાભ ન મળે, દર્શન કરવાનો લાભ ન મળે, સેવા કરવાનો, જમાડવાનો,
વસ્ત્ર અંગીકાર કરાવવાનો લાભ ન મળે, સ્નાન કરાવવાનો લાભ ન મળે. એટલા માટે બહુધા બહુ મોટો સમુદાય આધ્યાત્મિક માર્ગમાં એવો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની માનસી પૂજા કરે છે. મનમાં ધારણા કરીને, પોતાની આંખો બંધ કરી, સંકલ્પ વિકલ્પને વિરામ કરી અને હૃદય સિંહાસનમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન કરી અને એને જમાડે પણ ખરા અને સ્નાન પણ કરાવે અને ચંદનની અર્ચા પણ કરે અને પગચંપી પણ કરે, વસ્ત્ર પરિધાન પણ કરાવે, શણગાર પણ, પુષ્પના હાર ગજરા ધરાવે. ભક્તની જેવી જેવી ભાવના હોય એવી રીતે માનસી પૂજા કરે અને પ્રત્યક્ષપણે ભગવાન આ પૃથ્વી પર વિચરતા હોય, એનો જે કંઈ લાભ મળ્યો હોય, નવરાવાનો લાભ મળ્યો હોય, સાથે બેસીને હજારો માઇલની મુસાફરી કરવાનો લાભ મળ્યો હોય, એમની બાજુમાં બેસીને પાટ ઉપર બેસીને વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણ કરવાનો લાભ મળ્યો હોય, એમની ઉપસ્થિતિમાં સંસ્કૃતમાં પ્રવચન કરવાનો લાભ મળ્યો હોય, તેઓ ઠાકોરજીના દર્શન કરતા હોય તે વખતે શ્લોકોનું ગાન કરી એનું ભાષાંતર કરવાનો લાભ મળ્યો હોય, એમની બાજુમાં બેસીને જમવાનો લાભ મળ્યો હોય, એમને સ્નાન કરાવવાનો લાભ મળ્યો હોય, ધોતિયું અંગીકાર કરાવવાનો લાભ મળ્યો હોય, શરીર દબાવવાનો લાભ મળ્યો હોય, એમની સાથે ચાલવાનો, વોકિંગ કરવાનો, પધરામણીનો લાભ મળ્યો હોય, આવા ઘણા ઘણા લાભ છે મળ્યા હોય, એને જ્યારે માનસી પૂજા કરવા માટે બેસે ત્યારે એનું સ્મરણ કરે, સ્મૃતિ કરે. કારણ કે જેવે રૂપે કરીને ભગવાનનું જેને દર્શન થયું છે એવા ભગવાનની માનસી પૂજા કરવી. ભગવાન સ્વામિનારાયણ 225 વર્ષ પહેલા પૃથ્વી પર બિરાજમાન થયા, પ્રગટ થયા, તે વખતે આપણે હાજર નહોતા. એટલે મહારાજને તો આપણે માત્ર ચિત્ર પ્રતિમાની અને મૂર્તિ સ્વરૂપે ઓળખીએ છીએ અને જોઈએ છીએ, પણ મનુષ્યાકારે વિચરતા હોય એવા ભગવાન સહજાનંદ સ્વામીને આપણે એ સમયમાં હતા નહીં એટલે જોયા નથી. તો પછી ધ્યાન કોનું કરવું, માનસી કોની કરવી? આ મૂર્તિની માનસી તમે કરી શકો, એની ના નથી. ચિત્રામણની મૂર્તિ હોય એની પણ માનસી પૂજા કરી શકો અને દાદા ખાચાના દરબારનું પણ ધ્યાન કરી શકો, એની ના નથી. પણ એ ભગવાન આપણા માટે આવા ગુણાતીત સંતની પરંપરા દ્વારા યોગી બાપા પ્રમુખ સ્વામીને વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એમનો આપણે ઘણો ઘણો પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે લાભ લીધો છે. આપણે ત્યાં રાત્રિ મુકામ કર્યો હોય, આપણે ત્યાં જમ્યા હોય, આપણે ત્યાં પધરામણી કરી હોય, આપણી ફેક્ટરીમાં આવ્યા હોય, આપણે ત્યાં વાસ્તુવિધિ કરવા માટે આવ્યા હોય અને આપણી ઓફિસમાં આવ્યા હોય, આપણને બોલાવ્યા હોય, પત્ર લેખન કરીને આપણે પત્રો લખ્યા હોય, આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય, આપણે ત્યાં પધરામણી કરી હોય, ત્યારે આપણે જે કંઈ થાળ ઠાકોરજીને ધરીને અંગીકાર કરવા માટે વિનંતી કરીએ ત્યારે એમાંથી આદુ પણ જમ્યા હોય ને સૂંઠ પણ જમ્યા હોય, મમરા પણ જમ્યા હોય. આ ઘણા ઘણા સ્મૃતિ પ્રસંગો દરેક હરિભક્તને અલગ અલગ રીતે પ્રાપ્ત થયેલા છે, તો એનું સ્મરણ કરવામાં આવે. હવે મહારાજ આ માનસી પૂજા કઈ રીતે કરવી એની રીતિ નીતિ પ્રણાલિકા, જેની અંદર પાયામાં પૂરેપૂરો પ્રેમ છે, પાયામાં પૂરેપૂરો ભક્તિભાવ છે. 12 મહિનામાં 3 ઋતુ આવે છે, 4 મહિનાની 3 ઋતુ આવે. ઉનાળો આવે, ચોમાસું આવે ને શિયાળો આવે. તો મહારાજે કહ્યું ઉનાળાના 4 મહિનામાં ગરમી સખત હોય. એમાં તો કાઠિયાવાડની અંદર સામે બેઠાવાળા હરિભક્તો સંતોને ખબર છે કાઠિયાવાડની અંદર ઉનાળામાં સમયમાં કેવી ગરમી પડે. તે વખતે પંખા નહોતા, ઇલેક્ટ્રિસિટી નહોતી, એસી નહોતા. એ વખતે તો હાથના વીજળાથી પવન નાખવામાં આવતો. મને બરાબર યાદ છે, અમારા ગામ જમરડાની અંદર બાળીઓના મંદિરની અંદર મોટો ઉપરના ભાગમાં વીજળો મૂક્યો હોય અને એની સાથે એક દોરી બાંધેલી હોય. એક મહિલા હરિભક્ત દૂર બેઠા બેઠા એને ખેંચે
અને એ વીંજળો હલાવે એટલે સામે જે સિંહાસનમાં ઠાકોરજી બિરાજમાન હોય એને આ વાયરો આવે. એટલે આવી રીતે પણ સેવા કરે. એટલે ઉનાળાની ગરમીની અંદર મહારાજે કહ્યું કે શીતળ, શાંત, પવિત્ર, સારું, સુગંધીમાન જળ લઈને ઠાકોરજીને પ્રેમથી નવડાવવા. હવે આપણા માટે પ્રગટ છે ભગવાન. તો સ્વામી યોગી બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને જેને જે રૂપે પ્રત્યક્ષ પ્રગટ મળ્યા છે એને સ્નાન કઈ રીતે કરાવવું? ઉનાળો હોય તો એની અંદર કેસર પણ નાખીએ, સુગંધીમાન દ્રવ્યો પણ નાખીએ. ઠંડુ હોય, ગાળેલું પાણી હોય, એનાથી આપણે બાજોઠ ઉપર મહારાજનું પ્રગટ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજને બિરાજમાન કરી અને લોટો ભરીને એમના માથા ઉપર નાખીએ, શરીર ઉપર નાખીએ અને સ્નાન કરાવતી વખતે એમના પાછળના ભાગમાં વહામાં આપણે ચોળીએ પણ ખરા. પગ આગળ સ્નાન કરાવતા હોય તો ત્યાં આગળ પગ પિંડીમાં આપણે દબાવીને સ્નાન કરાવીએ, ચોળીને સ્નાન કરાવીએ કે કાનમાં પાણી જતું ન રહે એનું પણ આપણે ધ્યાન રાખીએ. આવી રીતે સ્નાન કરાવવામાં આવે તો સમજવું કે આપણે માનસી પૂજા કરી. માનસી પૂજા કરો કે પ્રત્યક્ષપણે પૂજા કરો, બંનેનું ફળ એક સરખું છે. પ્રત્યક્ષપણે પૂજા કરતો હોય પરંતુ ભાવ ન હોય, મહિમા ન હોય, ઉત્સાહ ન હોય, ઉમંગ ન હોય તો પછી એને એનું ફળ જેટલા પ્રમાણમાં મળવું જોઈએ એવું પ્રકારનું મળે નહીં. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા અને તે પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. તો કેટલી સુંદર સમજૂતી મહારાજ આ વચનામૃતમાં આપણને આપે છે કે આપણે માનસી પૂજા કરીએ કે આપણને સાધુ સ્વરૂપે ભગવાનનું પ્રત્યક્ષપણું, પ્રગટપણું ઓળખાણું છે ને પ્રાપ્તિ થઈ છે, યોગ થયો છે, તો એમને ભગવા કપડાં ધારણ કરવા માટે આપવા. ઘણા પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરીને આવે ત્યારે એમને કોપીન ધરીએ, એમનું ધોતિયું ધરીએ અને ધોતિયું પહેર્યા પછી એમનું ગાતરિયું આપણે આપીએ. મારે પધરામણીમાં જવાનું હોય તો પાગ પણ આપીએ, ગળામાં પહેરવા માટે માળા પણ આપીએ અને મોજડી કે સ્લીપર પહેરવાના હોય તો એ પણ આપણે ધરાવીએ. આ બધું યાદ આવે, એકદમ યાદ આવે છે. તો એનું આપણે સ્મરણ કરીને જો માનસી પૂજા કરીએ તો પ્રત્યક્ષ રીતે પૂજા કર્યાનું જે પુણ્ય થાય, જે આનંદ આવે, જે શાંતિનો અનુભવ થાય, દિવ્યતાનો અનુભવ થાય, એવો અનુભવ અહીંયા આગળ પણ થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.